નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એવા વિષય પર જે તમારા આવનારા આખે વર્ષની કમાણી નક્કી કરશે. હા, આપણે વાત કરી રહ્યા છીએ કપાસના બિયારણની પસંદગીની. ખેડૂત મિત્રો, બજારમાં ઘણી બધી વેરાયટીઓ છે, પણ કઈ વેરાયટી વાવવી, કઈ વેરાયટી ગુલાબી ઈયળ સામે ટકી શકશે, કઈ વેરાયટીમાં ચીંડવા મોટા આવશે અને કઈ વેરાયટીમાં વધુ ઉત્પાદન થશે, આ બધા જ પ્રશ્નોના જવાબ લઈને આજે અમે તમારી સમક્ષ આવ્યા છીએ. આજે આપણે મુદ્રા સીડ્સની બે જબરદસ્ત વેરાયટીઓ મુદ્રા ભવિષ્ય અને મુદ્રા રણમ વિશે એવી માહિતી મેળવશું જે તમને બીજે ક્યાંય નહીં મળે. આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે છેલ્લે અમે તમને જણાવીશું કે આ બિયારણ તમે તમારા વિસ્તારમાં ક્યાંથી ખરીદી શકશો અને કોનો સંપર્ક કરશો. એટલે ખેડૂત મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને નવા આવ્યા હોય તો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, સૌ પહેલાં આપણે વાત કરીએ મુદ્રા ભવિષ્ય વેરાયટી વિશે. આ વેરાયટીનું નામ જ એની ઓળખ છે. જે ખેડૂત મિત્રોને એવી વેરાયટી જોઈએ છે જે ગમે તેવી જમીનમાં સારી રીતે થઈ શકે, તો એમના માટે આ વેરાયટી વરદાનરૂપ સાબિત થશે. ખેડૂત મિત્રો, આ વેરાયટીની કેટલીક ખાસિયતો છે એની જો આપણે વાત કરીએ તો પહેલી ખાસિયત તો એ આવશે કે મુદ્રા ભવિષ્યના મૂળ જમીનમાં ઊંડે સુધી ઉતરે છે. આનો ફાયદો શું થશે? ફાયદો એ થશે કે થોડો સમય વરસાદ ન ખેંચાય અથવા પાણીની તંગી હોય તો પણ છોડ સુકાતો નથી, તે જમીનમાંથી ભેજ ખેંચી લાવે છે. બીજી ખાસિયત આવશે કે આ વેરાયટીમાં ડાળીઓ પર ઝીંડવા ખૂબ જ નજીક આવે છે, એટલે કે છોડની ઊંચાઈ ભલે મધ્યમ હોય પણ ઝીંડવાઓની સંખ્યા તમને અઢળક આ વેરાયટીમાં જોવા મળશે. ત્રીજી ખાસિયત આવશે કે ચૂસિયા જીવાત સામે રક્ષણ આપશે. શરૂઆતના તબક્કે આવતી જે જીવાતો હોય એના સામે આ વેરાયટી લડવાની પૂરી તાકાત ધરાવે છે. ચોથી ખાસિયત આવશે કે આ વેરાયટીમાં તમને વજનદાર ઝીંડવા જોવા મળશે. આ વેરાયટીમાં તમને ઝીંડવા મધ્યમથી મોટા કદના હોય છે અને એનું વજન પણ વધારે હોય છે. જ્યારે તમે માર્કેટ યાર્ડમાં જશો ત્યારે આ વજન જ તમને વધુ રૂપિયા અપાવશે. પાંચમી ખાસિયત આવશે કે સરળ વીણી. ઘણી વેરાયટીમાં કપાસ વીણવો ખૂબ જ અઘરો હોય છે, પણ મુદ્રા ભવિષ્યમાં ઝીંડવા પૂરેપૂરા ખીલે છે, જેથી વીણવામાં ખૂબ જ સરળતા રહે છે. હવે વાત કરીએ એવા ખેડૂત મિત્રોને જેમને રેકોર્ડ બ્રેક ઉત્પાદન લેવું છે, તો એમના માટે છે મુદ્રા રણમ વેરાયટી. ખેડૂત મિત્રો, આની પણ કેટલીક ખાસિયતો છે. એની જો આપણે વાત કરીએ તો પહેલી ખાસિયત આવશે કે મુદ્રા રણમની સૌથી મોટી તાકાત તો એ છે કે એમાં એકવાર વીણી થઈ ગયા પછી પણ ફરીથી નવો ફાલ આવવાની ગજબની ક્ષમતા છે, એટલે લાંબા સમય સુધી ઉત્પાદન આપતી આ વેરાયટી છે. બીજી ખાસિયત આવશે કે અંત સુધી આ વેરાયટીના છોડ તમને લીલાછમ જોવા મળશે. તમે જોયું હશે કે ઘણી વેરાયટી પાછળથી લાલ થઈ જાય છે અથવા સુકાઈ જાય છે, પણ મુદ્રા રણમ છેલ્લા દિવસ સુધી લીલીછમ રહે છે, જેના કારણે છેલ્લા ઝીંડવા પણ વજનદાર અને પૂરા ભરાયેલા બને છે. ત્રીજી ખાસિયત આવશે મોટા ઝીંડવા અને ઊંચી ઉપજ. આ વેરાયટીના ઝીંડવા કદમાં ઘણા બધા મોટા હોય છે. મોટા ઝીંડવા એટલે વધુ કપાસ, અને વધુ કપાસ એટલે આપણને વધુ ફાયદો જોવા મળશે. ખેડૂત મિત્રો, અત્યારે મજૂરો મળતા નથી. મુદ્રા રણમ વેરાયટીના ઝીંડવા એટલી સરસ રીતે ખીલે છે કે મજૂરો પણ હોંશે વીણવા આવશે અને તમારો મજૂરી ખર્ચ પણ ઘટશે. પાંચમી ખાસિયત આવશે કે માવજાતનું વળતર. જો તમે ખાતર અને પાણીની સારી વ્યવસ્થા કરી શકો છો તો તમને મુદ્રા રણમ જેવું ઉત્પાદન બીજી કોઈ પણ વેરાયટીમાં જોવા મળી શકશે નહીં. એટલે કે મુદ્રા રણમમાં તમને ખૂબ સારું ઉત્પાદન જોવા મળશે. હવે તમે આ બધા બિયારણ તો લઈ લીધા, પણ એને વાવવા કઈ રીતે? જો ખેડૂત મિત્રો, તમારી જમીન સારી હોય તો 4x2 અથવા 3x1.5 ફૂટના અંતરે તમે આ વેરાયટીનું વાવેતર કરી શકો છો. પછી ખાસ ખેડૂત મિત્રો, પાયામાં તમારે છાણિયું ખાતર નાખવાનું છે અથવા તો ડીએપીનો તમારે ઉપયોગ કરવાનો છે. અને ગુલાબી ઈયળ માટે તમારે ખેતરમાં શરૂઆતથી જ ફેરોમેન ટ્રેપ લગાડી દેવાની છે, જેથી કરીને આપણને ગુલાબી ઈયળ ઉપર ખૂબ સારી રીતે નિયંત્રણ કરી શકીએ. અને ખાસ ખેડૂત મિત્રો, કપાસ બગડે નહીં તે માટે તમારે સમયસર વીણી કરી લેવાની છે. ખેડૂત મિત્રો, આ બંને વેરાયટીઓ મુદ્રા ભવિષ્ય અને મુદ્રા રણમ તમે તમારા નજીકના એગ્રો સેન્ટર પરથી માગી શકો છો. જો તમને કોઈ મુશ્કેલી હોય અથવા વધુ માહિતી જોઈતી હોય તો તમે મુદ્રા સીડ્સના એક્સપર્ટનો સંપર્ક કરી શકો છો. ખાસ ખેડૂત મિત્રો, સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એ નંબર નોંધી લેજો. જો ખેડૂત મિત્રો તમે સુરેન્દ્રનગર વિસ્તારના હોય અને તમારે જો આ બંને બિયારણની ખરીદી કરવી હોય તો તમે પ્રદીપભાઈનો સંપર્ક કરી શકો છો. ખેડૂત મિત્રો, તમે જો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રહેતા હોય, એટલે કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જેવા વિસ્તારમાં રહેતા હોય તો તમે ધવલભાઈ પાસેથી સંપર્ક કરીને આ વેરાયટીઓ લઈ શકો છો. અમરેલી, ભાવનગર,
બોટાદ જેવા વિસ્તારમાં તમે રહેતા હોય અને તમારે જો બિયારણની ખરીદી કરવી હોય તો તમે અરવિંદભાઈનો સંપર્ક કરી શકો છો. વડોદરા જેવા વિસ્તારમાં તમે રહેતા હોય અને તમારે બિયારણની ખરીદી કરવી હોય તો પુનિતભાઈ પટેલનો તમે સંપર્ક કરી શકો છો. અને ખાસ કરીને બોટાદ વિસ્તારમાં તમે રહેતા હોય તો તમે રવિભાઈ સોલંકીનો સંપર્ક કરીને આ મુદ્રા સીડ્સ કંપનીના મુદ્રા ભવિષ્ય અને મુદ્રા રણમ બંને વેરાયટીને તમે ખરીદી કરી શકો છો. ખેડૂત મિત્રો, આ વર્ષ ભૂલ ન કરતા સાચું બિયારણ જ તમને સાચો નફો અપાવશે. મુદ્રા સીડ્સ સાથે જોડાઓ અને તમારા ખેતરમાં સફેદ સોનું ઉગાડો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રો પણ આનો લાભ લઈ શકે. જય જવાન, જય કિસાન.